जय श्री कृष्ण विद्यार्थी मित्रों। लास्ट टाइम આપણે વાત કર્યું હતું ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ। ત્યારબાદ આજે આપણે વાત કરીશું સિન્થેસિસ ઓફ એમિનો એસિડ। સિન્થેસિસ ઓફ એમિનો એસિડ। સિન્થેસિસ ઓફ એમિનો એસિડ बराबर। तो આપણે ભણી ગયા કે એમિનો એસિડ કોને કહેવામાં આવે। બરાબર, એમિનો એસિડના ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી હતી ગ્લાયસિન। તો ગ્લાયસિન બરાબર, ગ્લાયસિન પણ એક પ્રકારનું એમિનો એસિડ કહેવાય। ત્યારબાદ એલેનાઇન, ફિનાલેનાઇન, આ બધી એમિનો એસિડ છે। બરાબર, હવે એને આપણે બનાવવાના છે। બરાબર, મતલબ કે આની મેથડ જોવાની છે। તો આ બધી એમિનો એસિડનો યુઝ ક્યાં થાય? તો કે આ જે એમિનો એસિડ છે બરાબર, આ એમિનો એસિડ બાયોકેમિસ્ટ્રી एंड मेडिसिन। बराबर, मेडिसिन ની અંદર આ ખાસ બધી આનો યુઝ થાય એમિનો એસિડ નો। બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ। આની અંદર આપણે એવું જોવાનું છે કે એમિનો એસિડ આપણે બનાવવાના મતલબ સિન્થેસિસ કરવાનું છે। બરાબર, તો અલગ અલગ મેથડ છે। અત્યારે જે મેથડ અવેલેબલ છે એના માટે આપણે વાત કરીએ તો ફર્સ્ટ મેથડ છે એમિનેશન ઓફ આલ્ફા હેલોજન એસિડ। एमिनेशन ऑफ अल्फा हेलोजन एसिड। बराबर, मतलब के एमिनेशन प्रक्रिया द्वारा આપણે આલ્ફા હેલોજન એસિડ द्वारा આપણે શું બનાવવાનું છે? એમિનો એસિડ બનાવવાનું છે। ફોર એક્ઝામ્પલ આપણે એમિનો એસિડની વાત કરી હતી તો NH2 CH2 C डबल बॉन्ड OH। आ कॉमन આપણે એક યાદ રાખવાનું, આનું નામ શું છે? તો કે આનું નામ છે ગ્લાયસિન। બરાબર, મતલબ સિન્થેસિસ દ્વારા આપણે શું બનાવવાનું છે? ગ્લાયસિન બનાવવાનું છે। કઈ મેથડ દ્વારા? તો કે એમિનેશન ઓફ આલ્ફા હેલોજન એસિડ। ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું RCH C डबल बॉन्ड OH X। બરાબર, આનું નામ શું થાય? तो कि एसिड की बाजूनो कार्बन कहवाय आल्फा एक्स, मतलब कि हेलोजन, એટલે આને કહેવામાં આવે આલ્ફા હેલો એસિડ। બરાબર, આલ્ફા હેલો એસિડ। રિએક્શન કરો આપણે બનાવવાનું છે NH2 ઘટે। આ રિએક્શનમાં એસિડ છે, અહીંયા શું ઘટે? તો કે એમોનિયા ઘટે। તો રિએક્શન કરો એમોનિયા, કેટલા મોલ યુઝ કરવાનું? તો કે 2 મોલ ઓફ એમોનિયા। બરાબર, ડેલ્ટા કન્ડિશન। तो 2 मोल एमोनिया से एमांथी एक RCH C डबल बॉन्ड OH। बराबर, 2 मांथी एक अहींया आवशे एमां प्राइमरी एमां NH2। बराबर, तो हवे शुं वधेलुं? अहींया NH4 वधेलो छे, अहींया X, तो रिमूव शुं थाय? NH4X। बराबर, आनुं नाम थाय आल्फा एमिनो एसिड। बराबर, आल्फा एमिनो एसिड। હવે અહીંયા R ની જગ્યાએ આપણે યુઝ કરીએ CH3। ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું R ની જગ્યાએ શું યુઝ કરું? CH3। તો CH3 બાકીનું એસિડ CH C ડબલ બોન્ડ OH અને X ની જગ્યાએ યુઝ કરું Cl। તો આનું નામ શું થાય? ફર્સ્ટ એન્ડ સેકન્ડ અહીંયા થાય 2 ક્લોરો 3 કાર્બન હોય એને શું કહીશું આપણે? પ્રોપેનોઇક એસિડ। प्रोपेनोइक एसिड। बराबर, रिएक्शन कंडीशन तो सेम। अहींया केटला मोल? तो अहींया पण 2 मोल ज एमोनिया यूज करवाना। बराबर, रिमूव शुं थाय? तो के अहींयाथी क्लोरीन, अहींयाथी एमोनिया माइनस NH4Cl बने शुं? CH3 CH C डबल बॉन्ड OH અને ક્યાં આવે? સેકન્ડ પોઝિશન પર NH2। तो આનું નામ શું થાય? તો કે જો અહીંયા CH3 છે એટલે આનું નામ બની જાય એલેનાઇન। શું બને? એલેનાઇન। બરાબર, હવે અહીંયા એસિડમાં આપણે લખીએ ક્લોરો એસિટિક એસિડ। બરાબર, મતલબ અહીંયા એક જ કાર્બનનો યુઝ કરીએ। તો ફોર એક્ઝામ્પલ આપણે ગ્લાયસિન બનાવવું હોય તો આધાર કઈ રીતના લેવાનો? તો કે CH2 બરાબર, CH2 C डबल बॉन्ड OH एंड Cl। बराबर, तो आने केस में આપણે ક્લોરો એસિટિક એસિડ।
ફ્લોરો એસિટિક એસિડ, બરાબર. આની રિએક્શન કોની સાથે કરવાની? તો કે 2 મોલ ઓફ એમોનિયા. રિમૂવ તો શું થાય? અહીંયાથી ક્લોરીન, અહીંયાથી એમોનિયા, NH4Cl. તો શું બને? તો કે અહીંયા લખી શકીએ CH2 C ડબલ બોન્ડ OH એન્ડ NH2. તો આમ પણ થઈ ગયા NH2 CH2 C ડબલ બોન્ડ સેમ. તો આનું નામ શું થાય? ગ્લાયસીન. આનું નામ શું થાય? ગ્લાયસીન. તો બરાબર, એમિનેશન રિએક્શન દ્વારા આપણે આલ્ફા એમિનો એસિડ અથવા એમિનો એસિડ બનાવેલ છે. હવે આ રિએક્શનની અમુક લિમિટેશન પણ આવેલી છે. કઈ કઈ લિમિટેશન છે તો એ જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, આની અંદર આપણે કઈ વસ્તુ યુઝ કરેલ છે? એમોનિયા, એમોનિયા એન્ડ એમોનિયા. મતલબ કે આની અંદર લાર્જ અમાઉન્ટ ઓફ એમોનિયાનું સૌથી વધારે યુઝ થાય, બરાબર. ત્યારબાદ બીજું કહેવામાં આવે કે ધીસ રિએક્શન ઇઝ yielding alpha amino acid and secondary and tertiary amine derivative મિક્સર. મતલબ જ્યારે પણ આની અંદર વધારે પ્રમાણમાં એમોનિયા યુઝ થયું ત્યારબાદ અમુક રિએક્શનની અંદર પ્રોડક્ટમાં શું મળે? તો કે સેકન્ડરી અને ટર્સરી એમાઇના મિક્સર મળે, બરાબર. જેથી કરીને આપણે પ્યોર ફોર્મની અંદર એમિનો એસિડ નથી મળતો, બરાબર. તો આ ફર્સ્ટ મેથડ હતી એમિનેશન ઓફ આલ્ફા હેલોજન એસિડ. ત્યારબાદ આપણે સેકન્ડ રિએક્શન જોવાની છે, ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ. સેકન્ડ સિન્થેસિસ ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ, બરાબર. ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ. 2 વર્ષથી કન્ટિન્યુ આ ક્વેશ્ચન પૂછાય, બરાબર. 5 માર્કની અંદર આ ક્વેશ્ચન હોય. ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ આની અંદર લખીએ આપણે ઇન 1889, બરાબર. રિએક્શનની વાત કરીએ આપણે તો ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર. એક્ઝામમાં ડાયરેક્ટ પૂછે કે ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ. તો સ્ટાર્ટિંગ કરીએ. સ્ટાર્ટિંગ મટીરિયલ અંદર શું હોય? તો કે સ્ટાર્ટિંગ મટીરિયલ આની અંદર થેલિક એસિડ, બરાબર. થેલિક એસિડ મતલબ આવી રીતના થાય C ડબલ બોન્ડ O OH, બરાબર. 2 કાર્બોક્સિલિક એસિડ હોય. આનું નામ થાય થેલિક એસિડ. આ થેલિક એસિડને તમારે થોડીક હીટ કરવું, બરાબર. ડેલ્ટા કન્ડિશન કરવું એટલે અહીંયાથી OH ને અહીંયાથી H એટલે શું રિમૂવ થાય? -H2O. અહીંયાથી OH ને અહીંયાથી H એટલે આવું બને કંઈક. C ડબલ બોન્ડ O અને આ ઓક્સિજન, મતલબ આ શું બની ગયું? એનહાઇડ્રાઇડ બની જાય. મતલબ આ એનહાઇડ્રાઇડનું હવે નામ શું બની ગયું? થેલિક એનહાઇડ્રાઇડ. આ થેલિક એનહાઇડ્રાઇડની તમારે રિએક્શન કરવાની એમોનિયા સાથે. કોની સાથે રિએક્શન કરવાની? એમોનિયા સાથે, એટલે કે NH3, બરાબર. જો NH3માં અહીંયાથી H2, 3 હાઇડ્રોજનમાંથી H2 ને અહીંયાથી ઓક્સિજન રિમૂવ થાય H2O. અહીંયા શું વધેલું હોય? N અને હાઇડ્રોજન અને હાઇડ્રોજન વધેલું હોય, બરાબર. હાઇડ્રોજનની રિએક્શન લખીએ આપણે એટલે આવી રીતના બને. બાકીનું એઝ ઇટ ઇઝ C ડબલ બોન્ડ O, બરાબર. ઓક્સિજન અને અહીંયાથી H2 રિમૂવ થઈ ગયા તો વધેલું કોણ? હવે નાઇટ્રોજન એન્ડ હાઇડ્રોજન.
આનું નામ શું થાય? થેલેમાઇડ. બરાબર, થેલેમાઇડ. બરાબર, CONH આને કહેવાય એમાઇડ, એટલે આને બધા નામ બની જાય થેલેમાઇડ, એમાઇડ. બરાબર. હવે આની રિએક્શન તમારે કરવાની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે સ્ટ્રોંગ બેઝ. બરાબર. અને બેઝનું કામ શું હોય? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. બરાબર. અહીંયાથી OH ને અહીંયાથી H રિમૂવ થાય, H2O. બરાબર. હવે શું વધેલું છે? અહીંયા પોટેશિયમ. પોટેશિયમ કોની સાથે જોઈન્ટ થઈ જાય? તો કે નાઇટ્રોજન સાથે. તો આવું બને કંઈક. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, N K. બરાબર. એટલે આ શું બન્યું? પોટેશિયમ. અને આ શું હતું? થેલેમાઇડ. તો નામ શું બની જાય? પોટેશિયમ, પોટેશિયમ થેલેમાઇડ. પોટેશિયમ થેલેમાઇડની રિએક્શન કોની સાથે કરવાની? આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં ક્યારેક ડાયરેક્ટ શરૂઆત ક્યાં થાય? અમુક બુકની અંદર ડાયરેક્ટ પોટેશિયમ થેલેમાઇડની રિએક્શન આપેલી છે. પોટેશિયમ થેલેમાઇડની રિએક્શન તમારે કરવાનું. અગાઉ આપણે ભણી ગયા હતા એમિનેશન સિન્થેસિસમાં લાસ્ટમાં હતું આલ્ફા હેલોજન એસિડ અથવા આલ્ફા ક્લોરો ઇથાઇલ એસિટેટ. લખી શકીએ આપણે CH2 Cl C ડબલ બોન્ડ O ET. ET એટલે કે ઇથાઇલ ગ્રુપ. બરાબર. આનું નામ થાય આલ્ફા ક્લોરો ઇથાઇલ એસિટેટ. આલ્ફા ક્લોરો ઇથાઇલ એસિટેટ. બરાબર. એટલે જો અહીંયાથી ક્લોરીન ને અહીંયાથી પોટેશિયમ રિમૂવ શું થઈ જાય? તો કે રિમૂવ થાય -KCl, પોટેશિયમ ક્લોરાઇડ. બરાબર. તો રિએક્શન આવી રીતના બને. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. બરાબર. નાઇટ્રોજન. હવે અહીંયાથી પોટેશિયમ રિમૂવ થઈ જાય, એની સાથે કોણ જોઈન્ટ થાય? તો કે CH2. બાકીનું એસિડ લખો CH2 C ડબલ બોન્ડ O ET. બરાબર. હવે આની રિએક્શન તમારે કોની સાથે કરવાની? NOH સાથે. NOH. બરાબર. NOH સાથે રિએક્શન કરો. NOH સાથે રિએક્શન કરો એટલે અહીંયાથી ધ્યાન રાખો NaO. બરાબર. NaO કોની સાથે રિએક્શન? અહીંયાથી સાયકલ બ્રેક થાય તો અહીંયા કાર્બોનિલ કાર્બન સાથે કોણ જોઈન્ટ થાય? CONA. તો આમ લખી શકું C ડબલ બોન્ડ O. બરાબર. અહીંયાથી બ્રેક થાય, એના ભેગું કોણ જોઈન્ટ થાય? તો કે ઓક્સિજન અને સોડિયમ. બરાબર. તો અહીંયા કોણ વધેલું છે? હવે હાઇડ્રોજન. હાઇડ્રોજન કોના ભેગો અટેચ થાય? તો કે નાઇટ્રોજન સાથે. એટલે આવું બને કંઈક C ડબલ બોન્ડ O નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન, બાકીનું એઝ ઇટ ઇઝ NaCH2 C ડબલ બોન્ડ O ET. બરાબર. તો આ તો ત્યારબાદ લાસ્ટ સ્ટેપની અંદર શું કરવાનું? તો કે લાસ્ટ સ્ટેપની અંદર તમારે આનું હાઇડ્રોલિસિસ કરવાનું H3O+. બરાબર. હાઇડ્રોલિસિસ કરો એટલે અહીંયાથી COOH, અહીંયા પણ COOH અને અહીંયા હાઇડ્રોજન જોઈન્ટ થાય તો બની જાય આવું કંઈક. જે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લીધું એ જ તમને ફાઇનલ પ્રોડક્ટમાં મળે. શું બને? તો કે C ડબલ બોન્ડ O OH, C ડબલ બોન્ડ O OH. આનું નામ તો કે થેલિક એસિડ. થેલિક એસિડ. બરાબર. અહીંયાથી બોન્ડ બ્રેક થાય પ્લસ અહીંયા શું લખું? NH2 CH2 C ડબલ બોન્ડ O OH. આનું નામ શું બને? તો કે આનું નામ બને ગ્લાયસિન. ગ્લાયસિન પ્લસ અહીંયા દેખાય ઇથેલ. ઇથાઇલ સાથે શું બની જાય? તો કે આલ્કોહોલ એડ થઈ જાય એટલે ઇથેનોલ. બરાબર. પ્લસ અહીંયા સોડિયમ છે અને ઓક્સિજન છે એટલે બની જાય NaOH. શું બને? NaOH. તો આ હતી ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ. ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસથી આપણે શું બનાવેલું છે? તો કે ગ્લાયસિન બનાવેલું હતું. બરાબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બીજા આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો કહેવામાં આવે? તો કે કઈ પ્રોડક્ટ બને? સપોઝ કે અહીંયા મારે ગ્લાયસિન જગ્યાએ એલેનાઇન બનાવવું
એલેનાઇન એટલે અહીંયા શું આવશે? ખાલી CH3, બાકી એઝ ઇટ ઇઝ CH3 CHNH2 C ડબલ બોન્ડ હોય. તો પ્રોડક્ટનો આધાર કોના ઉપર છે? પ્રશ્ન એ થાય કે પ્રોડક્ટનો આધાર કોના ઉપર છે? મતલબ પ્રોડક્ટ આપણે શું બનાવી? તો કે ગ્લાયસિન બનાવવી અથવા એલેનાઇન બનાવવી. જો એલેનાઇન બનાવવું હોય તો અહીંયા ખાસ ધ્યાન રાખો, તમે કેવા પ્રકારના આલ્ફા હેલોજન એસિડ યુઝ કરો, કેવા પ્રકારનો આલ્ફા હેલોજન એસિડ યુઝ કરો એનો આધારે તમારી પ્રોડક્ટ બનશે. બરાબર? તો આવી રીતના હતી ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ. પાછી રિવિઝન કરીએ. સ્ટાર્ટિંગ મટીરિયલ શું લીધું? તો કે થેલિક એસિડ. થેલિક એસિડનું ડેલ્ટા કન્ડિશન કરો એટલે અહીંયાથી OH H એટલે શું રિમૂવ થાય? H2O. બરાબર? એટલે શું બને તમને? થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એનહાઇડ્રાઇડને અહીંયા ઓક્સિજન વચ્ચે આવ્યો એટલે અહીંયા આ એટલી રિંગ છે, આને કહેવાય એનહાઇડ્રાઇડ રિંગ. બરાબર? આની રિએક્શન કોની સાથે કરવાની? એમોનિયા સાથે. એટલે અહીંયાથી H2 અને અહીંયાથી ઓક્સિજન રિમૂવ થાય H2O. બરાબર? એટલે શું બને? CONH. આને કહેવાય ખાલી થેલેમાઇડ કહેવાય. આને શું કહેવાય? થેલેમાઇડ. એમાઇડ બને. બરાબર? એમાઇડ ફંક્શનલ ગ્રુપ છે. આની રિએક્શન કોની સાથે કરવાની? તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શું હોય? તો કે એ પોતે બેઝ છે. બેઝ એટલે કે સ્ટ્રોંગ બેઝ. એનું કામ શું છે? તો કે પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરવા. તો અહીંયાથી H, અહીંયાથી OH રિમૂવ થાય -H2O. એટલે પોટેશિયમ કોની સાથે અટેચ થાય? નાઇટ્રોજન સાથે. એટલે બની જાય પોટેશિયમ થેલેમાઇડ. બરાબર? આ સ્ટેપ ખાસ ધ્યાન રાખો. પોટેશિયમ થેલેમાઇડ અમુક બુકની અંદર સ્ટાર્ટિંગ રિએક્શન ક્યાંથી કરેલી છે? તો કે પોટેશિયમ થેલેમાઇડથી. પોટેશિયમ થેલેમાઇડની રિએક્શન કોની સાથે કરવાની? આલ્ફા ક્લોરો એસિડ. અહીંયા તમે આલ્ફા ક્લોરો એસિટિક એસિડ યુઝ કરો તો પણ ચાલે, અથવા આલ્ફા ક્લોરો કોઈ બી આલ્ફા હેલોજન એસિડ યુઝ કરી શકો. આની રિએક્શન કરો એટલે અહીંયાથી Cl અને અહીંયાથી પોટેશિયમ રિમૂવ થાય -KCl. બરાબર? હવે ધ્યાન રાખો, બેઝ આપણ બેઝ છે, આ બેઝ છે, આ રિંગ અહીંયાથી સાયકલ બ્રેક થાય એટલે કાર્બોનિલ કાર્બન સાથે કોણ અટેચ થાય? ONA. એટલે બની જાય CONA. આની સાથે એક હાઇડ્રોજન હોય એ કોની સાથે અટેચ થઈ જાય? CONH CH2Cl. લાસ્ટ સ્ટેપમાં હાઇડ્રોલિસિસ કરો એટલે આપણે શું બની જાય? ગ્લાયસિન પ્લસ ઇથેનોલ પ્લસ NaOH. તો આ હતી ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ. મોસ્ટ IMP રિએક્શન છે, દર વખતે આ ક્વેશ્ચન હોય. અસ્તુ.